ખૂબ જ મોટા સમાચાર। પીએમ મોદી આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા। બહાદુર જવાનો સાથે તેમણે વાતચીત કરી અને સેનાનું મનોબળ વધારવા માટે પીએમ મોદી વહેલી સવારે જ એરબેઝ ખાતે પહોંચ્યા હતા। ઓપરેશન સિંદૂર બાદ જવાનોનો જોશ અત્યારે હાઈ છે। આજે સવારે હું એએફએસ આદમપુર ગયો અને બહાદુર યોદ્ધાઓને અને સૈનિકોને મળ્યો। સાહસ, દ્રઢ સંકલ્પ અને નિડરતાના પ્રતીક એવા આ લોકો સાથે રહેવું તે ખૂબ જ ખાસ અનુભવ હતો। ભારત આપણા सशस्त्र दलों प्रत्ये हमेशा आभारी रहेशे केम के ते आपणा देश माटे काम करे छे। आ वात पीएम मोदीए कही छे। તેમણે ટ્વીટ જે કર્યું છે, એક્સ પર જે પોસ્ટ કરી છે તે પણ અમે આપને બતાવી દઈએ। આજે સવારે હું એએફએસ આદમપુર ગયો અને બહાદુર યોદ્ધાઓને અને સૈનિકોને મળ્યો। સાહસ, દ્રઢ સંકલ્પ અને નિડરતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું તે ખાસ અનુભવ। ભારત આપણા સશસ્ત્ર દળો પ્રત્યે હંમેશા આભારી રહેશે કેમ કે તે આપણા દેશ માટે કામ કરે છે। આ પોસ્ટ કરી છે પીએમ મોદીએ એક્સ ઉપર। તેઓની આ પોસ્ટ અને તેઓનું આ વિડીયો જે અમે આપને બતાવી રહ્યા છે ઘણું જ બધું કહી જાય છે। જવાનોનો જોમ અને જુસ્સાની સાથે તેઓના ચહેરા પર જે ઉત્સાહ અને ચમક દેખાઈ રહી છે, આ ચમક કશું જ નથી, ભારતની એ તાકાત। અને પીએમ મોદી જ્યારે આ એરબેઝ ખાતે પહોંચે છે, આદમપુર એરબેઝ ખાતે, અને લોકોનું મનોબળ ત્યાં જ હાઈ જોવા મળે છે। લોકોનો ઉત્સાહ જુઓ, જય હિન્દના નારા લાગ્યા। અને આ સાથે ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીની જવાનો સાથે ખાસ કરીને આદમપુર એરબેઝ ખાતેની તેઓની આ મુલાકાત ઘણી જ મહત્વની। હવે આ મુલાકાત કેમ મહત્વની એ પણ તમે જાણો, કારણ કે પાકિસ્તાન છેલ્લા 2-3 દિવસથી એ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું હતું કે અમે ભારતના એ આદમપુર એરબેઝને નેસ્તો નાબૂદ કરી નાખ્યો છે, નષ્ટ કરી નાખ્યો છે। જો ખરેખર પાકિસ્તાને એવી કાર્યવાહી કરી હોય તો આ એ જ આદમપુર એરબેઝ છે જેની વાત પાકિસ્તાન કરી રહ્યું છે, જે જુઠ્ઠાણું પાકિસ્તાન પોતાના દેશમાં ફેલાવી રહ્યું છે। ક્યાં છે કોઈ નુકસાનીના દ્રશ્યો? એક પણ આવા દ્રશ્યો નથી। હવે જવાબ પાકિસ્તાનને આપવાનો રહ્યો, ન માત્ર પાકિસ્તાનની જનતાને પરંતુ આખા વિશ્વને કે જે બળગા પાકિસ્તાન ફૂંકે છે, જે જુઠ્ઠાણું પાકિસ્તાન ફેલાવે છે, એનો આ સણસણતો જવાબ પીએમ મોદીની આ મુલાકાતથી જ મળી જાય છે। ખાસ કરીને જુઓ જે રીતે પીએમ મોદીની એક્સ ઉપર આ પોસ્ટ, પીએમ મોદીની આ મુલાકાતથી જવાનોનો જોમ અને ઉત્સાહ, અને આની સાથે પીએમ મોદી દ્વારા જે આ કેપ પહેરવામાં આવી છે એ કેપ ઉપર ત્રિશૂળ પણ જોવા મળી રહ્યું છે। એ પણ પોતાનામાં એક ખાસ સંદેશો આપી જાય છે। પીએમ મોદીની આદમપુર એરબેઝની આ મુલાકાત એ જવાનોનો ઉત્સાહ વધારી રહી છે। અને આની સાથે ગઈકાલે જ્યારે દેશવાસીઓને પીએમ મોદીએ સંબોધન કર્યું અને એ બાદ આ તમે તસવીર જુઓ, જેમ મેં કીધું કે પહેલા પીએમ મોદીની જે આ કેપ છે તેના ઉપર ત્રિશૂળ છે, સાથે લખવામાં આવ્યું છે વાય એનિમી પાયલટ્સ ડોન્ટ સ્લીપ વેલ। કેમ નથી ઊંઘી શકતા બરાબર આ દુશ્મનોના પાયલટ? આ મેસેજ જે આ તસવીરની સાથે કન્વે કરવામાં આવ્યો છે તે પણ ઘણું જ મોટો છે। વાય એનિમી પાયલટ્સ ડોન્ટ સ્લીપ વેલ। દુશ્મન પાયલટને નિંદર કેમ બરાબર નથી આવતી? આ સવાલ અને એની સાથેની આ તસવીર, આદમપુર એરબેઝ પર પીએમ મોદીની આ મુલાકાત, તેઓએ જે આ કેપ પહેરી છે એ કેપ ઉપર ત્રિશૂળ, આખી તસવીર પોતાનામાં ઘણું જ બધા મેસેજ, ઘણા જ બધા સંદેશા આપી રહી છે। ગઈકાલે 8 વાગે પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત દેશવાસીઓને સંબોધન કર્યું અને એ સંબોધન પછી આજે આદમપુર એરબેઝ ઉપર પીએમ મોદીની વહેલી સવારેની આ મુલાકાત, અને મુલાકાત બાદ જે જવાનોના ચહેરા સામે આવ્યા છે, જે જોમ અને જુસ્સો સામે આવ્યો છે। પીએમ મોદીએ ગઈકાલના દેશના સંબોધનમાં એક વાત કહી હતી કે ઓપરેશન સિંદૂર ખત્મ નથી થયું। આતંકવાદ સામે જ્યાં સુધી પણ લડવું પડશે ભારત તૈયાર છે। ભારતના જવાનો, ભારતના સશસ્ત્ર દળો તૈયાર છે। ભારત બધી જ રીતે તૈયાર છે અને તે બાદ તેઓની આજની આ મુલાકાત ઘણી જ મહત્વની।